જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારીમાં નજીવો ઘટાડો થયો છે। ડબલ્યુપીઆઈ મોંઘવારી ઘટી અને 9.78% થઈ ગઈ છે। જૂનમાં 9.87% ડબલ્યુપીઆઈ મોંઘવારીનો દર હતો। જુલાઈનો દર હવે જૂન કરતા ઓછો રહ્યો છે। 9.09% આ દર ઓછો રહ્યો છે। તો એક તરફ જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારીમાં આ નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે અને જૂન કરતા જુલાઈમાં આ દર છે એ ઘટ્યો હોય તેવું આંકડાઓ કહી રહ્યા છે। ડબલ્યુપીઆઈ મોંઘવારી ઘટી અને 9.78% થઈ। તો એક તરફ મોંઘવારી ઘટી હોવાની જે વાતો થઈ રહી છે, ખૂબ નજીવો એ ઘટાડો થયો છે, પરંતુ શું ખરેખર મોંઘવારી ઘટી છે તેને લઈને સવાલો છે, કારણ કે હજુ પણ ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં મોંઘવારીનું પ્રમાણ યથાવત છે અને માટે જ હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો એ પ્રયાસ કરવો છે કે ક્યાં મોંઘવારી ઘટી છે અને કયા ક્ષેત્રમાં હજુ પણ મોંઘવારીનો સિલસિલો યથાવત છે। ગ્રાફિક્સના માધ્યમથી હવે સૌથી પહેલા તો એ સમજી લઈએ કે અત્યારે માર્કેટમાં શું સ્થિતિ છે। હવે સૌથી પહેલા મોંઘવારીનો માર યથાવત છે, પરંતુ તેની જે ઝડપ છે એ ઘટી ગઈ છે। જુલાઈમાં થોક મોંઘવારીનો દર છે એ 9.78% રહ્યો છે, જે જૂન મહિનાની સરખામણીમાં થોડો ઓછો જણાવવામાં આવી રહ્યો છે। એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે થોડો દર છે એ ઘટી ગયો છે। બીજી તરફ જૂનમાં જે મોંઘવારીનો દર હતો તે 9.87% હતો અને જેમાં ખૂબ ઓછા માર્જિનનો આ વખતે ઘટાડો નોંધાયો છે। હવે એક મહિનામાં માત્ર 0.09%નો ઘટાડો અત્યારે નોંધાયો છે, એટલે થોડી ઘણી રાહત લોકો અનુભવી રહ્યા છે કે હવે મોંઘવારી થોડી ઘણી ઘટી છે, પરંતુ આખી સ્થિતિ શું છે એ હવે સમજીશું। હવે સરકારે 14 ઓગસ્ટે આ આંકડાઓની જાહેરાત કરી છે અને ત્યારબાદ એ વાતનો ખ્યાલ આપ્યો કે જૂન કરતા જુલાઈમાં મોંઘવારીનો એ દર થોડો ઓછો રહ્યો છે। હવે સૌથી મોટી વાત એ છે કે મોંઘવારી નથી ઘટી, પરંતુ એ વધવાની જે ઝડપ છે એમાં ઘટાડો થયો છે। એટલે મોંઘવારી લગભગ એટલી જ છે, એમાં કોઈ ખૂબ મોટો ફેરફાર નથી થયો, પરંતુ મોંઘવારી જે રીતે જે ઝડપથી વધી રહી છે તેમાં ઘટાડો થયો છે। હવે રૂપિયા 100નો સામાન હવે લગભગ 109.78નો થઈ ગયો છે। આ મહિને પણ એ સમસ્યા હજુ પણ યથાવત જ છે। મોંઘવારીની સમસ્યાથી હજુ પણ લોકો ઝઝૂમી જ રહ્યા છે, પરંતુ જે ઝડપ છે એ ઘટી છે, માટે એવું લાગી રહ્યું છે કે મોંઘવારીમાં આંશિક રીતે લોકોને રાહત મળી છે। પરંતુ જે સ્થિતિ છે એમાં 100નો જે સામાન આપણે લઈશું તો 109નો એ સામાન આપણને પડી રહ્યો છે, એટલે કે વસ્તુઓ હજુ પણ મોંઘી થઈ રહી છે। હજુ પણ અનેક એવા ક્ષેત્રો છે કે જેમાં મોંઘવારી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે। હવે મોંઘવારીનો કેટલો માર પડશે, તો સૌથી પહેલા તો જુલાઈમાં ડબલ્યુપીઆઈ ફૂડ ઇન્ડેક્સ 6.65% પર પહોંચી ગયો હતો। જુલાઈનો આંકડો હું જણાવી રહી છું કે જ્યાં આ રેટ છે એ આટલી સુધી પહોંચી ગયો હતો અને જૂનમાં આ જે દર છે એ 6.14%નો રહ્યો હતો। એટલે સૌથી પહેલા તો જે રીતે આંશિક રાહત મળવાની વાતો પણ થઈ રહી છે, એમાં પણ દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે। એક મહિનામાં ખાદ્ય મોંઘવારી છે એમાં વધારો થયો છે અને એની અસર સામાન્ય લોકોને સીધી જ પડી રહી છે, કારણ કે ડબલ્યુપીઆઈમાં જે ફૂડ ઇન્ડેક્સનો હિસ્સો છે એ 24.99% છે અને સામાન્ય ગ્રાહકના ખિસ્સા ઉપર આની સીધી અસર પડતી હોય છે। ખાદ્ય વસ્તુઓ જે મોંઘી થઈ રહી છે એ સૌથી મોટું કારણ અત્યારે બની રહ્યું છે, કારણ કે ખૂબ મોટો હિસ્સો ખાદ્ય પદાર્થનો છે અને એટલા જ માટે માર્કેટમાં જે રીતે મોંઘવારીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે એનું એ કારણ ખાદ્ય પદાર્થો પણ માનવામાં આવી રહ્યા છે। હવે પેકેટબંધ ખાદ્ય વસ્તુઓ છે એનો પણ આ ઇન્ડેક્સમાં સમાવેશ થવા લાગ્યો છે અને માટે એના પણ ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, એટલે એ પણ આમાં ગણવામાં આવી રહ્યા છે। હવે ઈંધણ વીજળીમાં રાહત છે, પરંતુ છતાં પણ મોંઘવારીનો માર યથાવત છે। અમુક ક્ષેત્રોમાં 0 પોઈન્ટની થોડી રાહત મળી છે, પરંતુ તેની સામે જે અન્ય ક્ષેત્રો છે ત્યાં હજુ પણ મોંઘવારી દિવસે ને દિવસે આસમાને પહોંચી રહી છે, એટલે સરખામણે બધું જ મોંઘું થઈ રહ્યું છે। હવે કાચો માલ અને ખાદ્ય વસ્તુઓ, તો એમાં શું થયું, તો મોંઘવારી 7%થી વધી અને 8.52% અત્યારે થઈ ગઈ છે, જેનાથી સીધો ફટકો સામાન્ય નાગરિકને પડ્યો છે। શાકભાજી હોય, અનાજ હોય કે પછી કાચા માલ હોય, તેના ભાવ સતત વધી રહ્યા છે, સતત તેનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે, જેથી લોકો
દર વખતે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. દૂધ, દાળ, અનાજ અને શાકભાજી એ હવે પણ મોંઘા થઈ શકે છે. એની અસર છે એ હજુ પણ વર્તાઈ શકે છે. અત્યારે જે સ્થિતિ છે સમગ્ર વિશ્વભરમાં એ પરિસ્થિતિને જોતા પણ હવે અસર તેની એ થવાની છે કે રસોડાના બજેટ ઉપર સીધી અસર પડવાની છે. કારણ કે ખાદ્ય સામગ્રીનો ભાવ વધે તો ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાય અને એની સીધી અસર થવાની છે. હવે વાત ઈંધણ અને વીજળીની કરી લઈએ તો તેમાં મોંઘવારી 27.41%થી ઘટી છે અને 20.5% થઈ ગઈ છે. એટલે ઈંધણ અને વીજળીમાં આ ઘટાડો નોંધાયો છે કે જ્યાં મોંઘવારી થોડી ઘણી ઘટી ગઈ છે. હવે શું થયું છે તો પેટ્રોલ, ડીઝલ, ગેસ અને વીજળીમાં લોકોને અહીંયા રાહત મળી હોય તેવું આ આંકડાઓ આપણને કહી રહ્યા છે. અસર તેની શું થવાની છે તો ટ્રાન્સપોર્ટ સહિતનો જે ખર્ચ છે એમાં ઘટાડો થઈ શકે. પરંતુ તેના વિશે હજુ સુધી એવી કોઈ વિગતો કે હજુ સુધી એના વિશે કોઈ જાહેરાત નથી કરવામાં આવી. આગળ જઈને જે વસ્તુઓ છે તેના ભાવને પણ રાહત મળી શકે. પરંતુ જો આ ઘટાડો આ જ રીતે યથાવત રહેશે તો જ તેનો લાભ મળી શકશે. હવે જે ફેક્ટરીમાં બનેલો સામાન છે એમાં શું થયું છે તો મોંઘવારી 7.48%થી વધી અને 8.29% થઈ ગઈ છે. એટલે ફેક્ટરીમાં બનેલો જે સામાન છે એમાં પણ ભાવ વધારો આપણને જોવા મળી રહ્યો છે. કપડાં હોય, પેકેટ ફૂડ હોય, વાહનો હોય અથવા તો ઇલેક્ટ્રોનિક્સ હોય એ હવે મોંઘા થઈ ગયા છે. એમાં ઝડપથી મોંઘવારી વધી રહી છે. હવે અસર તેની શું થવાની છે તો સૌથી પહેલા તો કાચો માલ મોંઘો થઈ રહ્યો છે. એટલે એના કારણે જે કંપનીઓનો જે ઉત્પાદન ખર્ચ છે એ પણ વધવાનો છે. એટલે જે એની સીધી અસર છે એ ગ્રાહકો પર થવાની છે. સામાન્ય માણસના ખિસ્સાને તેની અસર પહોંચવાની છે. ઉત્પાદન ખર્ચમાં વધારાનો બોજ ગ્રાહકોના બજેટ ઉપર સીધી રીતે પડી શકે છે અને સ્વાભાવિક રીતે જે કાચો માલ છે, વૈશ્વિક પરિસ્થિતિ છે તેને જોતા તેનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે હોલસેલ મોંઘવારીના 3 મુખ્ય હિસ્સાને આપણે સમજી લઈએ તો સૌથી પહેલા છે પ્રાઇમરી આર્ટિકલ્સ કે જેમાં 22.62%નું વેટેજ છે. 3 હિસ્સામાંથી આ એક પહેલો હિસ્સો છે પ્રાઇમરી આર્ટિકલ્સ કે જેનો 22% જેટલું વેટેજ જોવા મળતું હોય છે. હવે ફ્યુઅલ એન્ડ પાવર છે એ બીજો હિસ્સો છે અને જેનું વેટેજ 13.15% અત્યારે જોવા મળી રહ્યું છે. હવે જે ત્રીજો હિસ્સો છે એ મેન્યુફેક્ચર્ડ જે પ્રોડક્ટ્સ આવતી હોય છે તેનો હિસ્સો છે અને તેનો હિસ્સો સૌથી વધારે છે. એટલે કે 64.23% તેનું વેટેજ છે એ જણાવવામાં આવી રહ્યું છે. હવે પ્રાઇમરી આર્ટિકલ્સમાં ફૂડ આર્ટિકલ્સનો પણ સમાવેશ થઈ જતો હોય છે. આ એક બાબત એ પણ છે કે જ્યાં નોન ફૂડ આર્ટિકલ્સમાં જે ઓઇલ સીડ્સ આવતી હોય છે તેનો સમાવેશ થતો હોય છે. એટલે આ 3 હિસ્સા છે હોલસેલ મોંઘવારીના કે જે આપણે સમજ્યા છે કે જ્યાં ફૂડ હોય એ આર્ટિકલ્સમાં, પ્રાઇમરી આર્ટિકલ્સમાં તેનો સમાવેશ થતો હોય છે. આ સિવાય જે મિનરલ્સ છે, ક્રૂડ પેટ્રોલિયમ છે એનો પણ પ્રાઇમરી આર્ટિકલ્સમાં સમાવેશ થતો હોય છે. ફૂડની સાથે સાથે મિનરલ્સનો પણ સમાવેશ થઈ રહ્યો છે. હવે જે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે એની સામાન્ય માણસ ઉપર શું અસર છે તો સૌથી પહેલા તો જે થોક મોંઘવારી લાંબા સમય સુધી વધે તો પ્રોડક્ટિવ સેક્ટર ઉપર તેની સીધી અસર પડી શકે છે. આ જ સ્થિતિ રહી તો વધારે મોંઘવારી વધી શકે છે અને કાચો માલ જો મોંઘો થાય તો પછી જે કંપનીઓ છે એની ઉપર ભારણ વધશે અને તે પોતાનું ઉત્પાદન ખર્ચ છે એ પણ વધારશે. કંપનીઓ જ્યારે એ ખર્ચ વધે છે ત્યારે એનો સીધો બોજ ગ્રાહકો ઉપર નાખશે. એટલે અલ્ટિમેટલી ગ્રાહકો છે એમની ઉપર છેલ્લા બોજ આવવાનો છે મોંઘવારીનો. મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક અને રબર જેવી વસ્તુઓનો WPIમાં એક મોટો હિસ્સો છે. જે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે એમાં કેમિકલ, મેટલ, પ્લાસ્ટિકનો એક ખૂબ જ મોટો હિસ્સો માનવામાં આવી રહ્યો છે. પરંતુ જો તેના કાચા માલ પર અસર થાય છે તો જે ગ્રાહકો છે તેમના ખિસ્સા ઉપર બોજ પડવાનો છે. કાચા તેલના જો ભાવ વધે છે તો તેની સીધી અસર ઈંધણ ઉપર પણ થાય છે. એટલે કે ઈંધણના ભાવમાં પણ વધારો થઈ શકે છે અને જો ઈંધણના ભાવમાં વધારો થાય છે તો પેટ્રોલ, ડીઝલ પણ મોંઘું થઈ શકે છે. સાથે સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી અને ઈંધણના ભાવને રાહત આપી શકે છે. પરંતુ એ સરકારની જાહેરાત ઉપર નિર્ભર કરે છે. સરકાર ટેક્સમાં ઘટાડો એક મર્યાદા સુધી જ કરી શકે છે. અહીંયા સૌથી મોટો લેગ પોઈન્ટ એ છે કે જ્યાં સરકાર છે એ આ ડ્યુટીની અંદર અમુક મર્યાદા સુધીનો જ ઘટાડો કરી શકે છે અને એ પણ
સરકારની જાહેરાત ઉપર નિર્ભર કરે છે. મોંઘવારી હવે કેવી રીતે માપવામાં આવે છે છેલ્લા એ પણ સમજી લઈએ તો ભારતમાં જે મોંઘવારી છે એના બે મુખ્ય માપદંડ છે. એક તો સૌથી પહેલા તો રિટેલ છે અને બીજું થોક. આ બે માપદંડો છે એના દ્વારા મોંઘવારીનું જે પ્રમાણ છે એ નક્કી કરવામાં આવતું હોય છે. રિટેલ મોંઘવારીને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. સીપીઆઈ તરીકે તેને લોકો સામાન્ય રીતે એડ્રેસ કરતા હોય છે. સીપીઆઈ સામાન્ય ગ્રાહકો ચૂકવતા ભાવના આધારે મોંઘવારી માપે છે. જો કોઈ વ્યક્તિ કંઈક વસ્તુ ખરીદે છે અને એના તે શું ચૂકવે છે, એના પૈસા કેટલા ચૂકવે છે તેના આધારે સીપીઆઈનો મોંઘવારી દર નક્કી થતો હોય છે. હવે જે ડબ્લ્યુપીઆઈ થોક છે બજારના ભાવ પર આધાર રાખતો હોય છે. જે આ હોલસેલ માર્કેટ પ્રાઇસ છે તેનો આધાર બજાર ભાવે રહેતો હોય છે. ડબ્લ્યુપીઆઈમાં જે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ છે એનો હિસ્સો 63.75% જેટલો રહેતો હોય છે. એટલે બજાર ભાવ એ નક્કી કરતા હોય છે. પ્રાઇમરી આર્ટિકલ્સનો હિસ્સો છે એ 22.62% અને ફ્યુઅલ પાવરનો 13.15% જે હિસ્સો છે એ રહેતો હોય છે. એટલે બજાર ભાવ શું છે એના આધારે આ બધું જ નક્કી થતું હોય છે. હવે રિટેલ મોંઘવારીમાં ફૂડ અને પ્રોડક્ટ્સનો હિસ્સો 45.86% જેટલો રહેલો છે. એટલે આ હિસ્સો પણ સીધો ગ્રાહકને અસર કરે છે. રિટેલ મોંઘવારીમાં ફૂડ અને પ્રોડક્ટનો હિસ્સો જે 45.86% રહેતો હોય છે એમાં પણ જે ખાદ્ય પદાર્થો છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં તેનો હિસ્સો લોકો સાથે જોડાયેલો છે.